તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. અત્યારે 7 વાગવા આવ્યા છે ને આપણે ઉઠી ગયા છીએ. ઉઠી ગયા મતલબ 4 વાગ્યાનો જાગો જ છું, કારણ કે રોજ આવી ગયેલો આ બાજુ અહીં ગાડી. તો 4 વાગ્યાનો જાગો છું અને પછી નહાડ્યો આ બાજુ ગયો છું, પેલા પલ બાજુ ગોટલો બધો વાળ લઈએ. આપણે પહેલાં ખેતરમાં એટલે આપણા દાદન બાજુ દાદન કરતાં આવી ગયા ખેતરમાં. તો મિત્રો આપણે દાંતણ બાતણ કરી નાખીએ, મોડું બોડું ધોઈને આવી ગયા છે નદીથી. અને ખાટલો બદલો વાળી મેળવી દીધી, ગોલો ગોલો મૂકી દીધો, ગોરો બોરો કાઢી દઈએ. તો ચાલો મિત્રો, બેટરીને ગોરો લઈ લીધો છે, હવે જઈએ ઘેર બરાબર, મળશે સીધા ઘેર. જો સુરત દાદા ઉગી ગયા છે, હવે જઈએ ઘેર. તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે ને, ઉડી તો ખાઈ છે. શું ખાઈ પૂરું ઉઠેલ પે રાતે ખાધા કરું ચાલુ. થઈ ગયા છીએ, રોટલા બનાવે, શાક બની ગયું છે, પૂરી ખાઈને ગઈ છે બરાબર. અત્યારે જાય 6-7-5 વાગે નાડે ભાઈ બરાબર બધા બૂમમાં બૂમ. મેં તો બૂમ પાડી દગોદમાં ઉઠ્યો, પછી વક્કા કરાયા પછી પપ્પા આવ્યા હે હોવે ખખડાવતો હતા. હું વિડીયો અપલોડ કરતો સવારમાં એડિટ કરી હું અપલોડ કરી દો. એ જાગતો હતો એટલે જ નાઠે એમ કે નહીં તો હુઈ રહ્યો તો શું કરો, આવી જ જતા આપણા 5-6 હતો આખો. પછી કૂદીને નાઠો પેલપા ના પેલપા પલ બાજુ મોટો હતો ચાશું ખાવા કરી દઉં છે. નવરી તો ખાને ખાવાનું તાર તમે ખાઈ લીધું બસ એમ કે તું ખાવાનું શું ખાવ ના ખાવ, દવા તો પીવડાવવાની છે તને. હા દવા પીવડાવવાની કંઈ ખાતી નહીં, પહોંચે ખા દવા કરવી જોઈએ. પિયા ઉરી તો પાછી દવા ચાલુ કરી દીધી ડોક્ટરે. હા તો મોટી મોટી જ પીવડાવવાની, ખાઈ લે પછી પીવડાવું, ખાઈ લે પછી પીવડાવું. શક્તિની બોટલ હા આવી રહ્યું હાલ પેલી દિશા ને તાર જોડે છે હાલને પણ લઈ લે. ત્યાં તો બેજા નથી, ત્યાં તો બેજા ખાઈ લે પછી બીજું લઈ આલું. હા શું અસર લાગે દવા? હાર તું એ ખાઈ લે, તું કવી પીવડાવે આપણે હાર ગોરી નહીં પીવડાવું, ખાઈ લે. હા તારું મામા શું લાગશે? શું લાગે તારું મામા? શું કહેતા શું લાગશે તારું મામા? સડાને બંગડે લાવશે, ચાન લાવશે, મોચે લાવશે. શું લેવા લાવશે? તો અને લેવા મને લેવા નહીં. હા તો જજે ને તાર તને લેવા આવવાના હતા. ખાઈ બે લીધું છે ને, ટિફિન ટિફિન ભરાય છે. પછી નીકળી જઈએ મળીએ જવા. બોલ તો મિત્રો 9-20 મિનિટ થઈ છે ને, આપણે કાંટા વાગે ઓફિસ આવી ગયા છે. 15-20 ફાટા બધું બરાબર છે. અને આવીને બેઠા છે આપણું ફોન કરી હોમ બનાવી. તો મિત્રો 6-20 મિનિટ થઈ છે અને આપણે નવરાત નહીં, મતલબ ગાડી એટલી ચાલતી રહી, ટાઈમ મળ્યો નહીં બરાબર. તો આપણે ફ્રી થાય નવો થોડો વિડીયો બનાવી દઈએ. તો કામ ચાલુ છે અને ગાડીઓ એકદમ દમાઈને ચાલુ છે. સાઈડો ખુલી ગઈ છે એટલે ગાડીઓ ચાલુ છે.
તો હમણાં જ્યોતિને આનો ફોન આવ્યો હતો ખેતરમાં ચાલીને ગઈ હતી અને આજે ફોન ખેતરમાં ચાલુ હતું લગભગ, તો લગભગ પૂરું થઈ ગયું છે. અને ઘેર જઈને ભેગા ખાવા બાવા બનાવે એમ કહેતી હતી. હા, તો આપણે પાછો ફોન કર્યો નહીં, કેમ કે ટાઈમ જ મળ્યો નહીં એટલે બરાબર. તો આપણે આપણું ફોન કરીએ, તો કોમે ઘણું છે અને ટાઈમ મળ્યો જ નહીં બરાબર. તો હાલ પ્લાન ચાલુ છે, વિડીયો બનાવે છે. એક તો આ નેટવર્ક વાળા બહુ હેરાન કરે છે, ફોન નાખતા નહીં અને ફોન કરતાય નહીં, એવું થાય છે. અને લાગે તો લાગે નહીં તો ના લાગે, 2-4 દાડી તકલીફ ચાલે. જ્યોતિ પછી એમ કહે છે મને કે ફોન ચમ કટ કરતો, એટલે હું ફોન કટ નહીં કરતો ભાઈ, કંપનીમાંથી તકલીફ છે, કંપનીવાળાનો ફોન છે, ફોન કટ થઈ જાય છે, હું શું કરું એમાં. જ્યોતિ મને કહેશે બોલો આવું કોમ છે. તો જીઓ વાળાને કે ભાઈ હરકું કર, નહીં તો આ કોટનું કોકના ઘર બંગાવશે એવું છે બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ વિડીયોમાં ટાઈમ મળે બરાબર. નવા જો રીતે ખાવા કાઢીએ તો ખાઈ લઈએ. દાળ ભાત જ ચાલી ત્યાં મિલાવે મેવો ઘરે ગયા ભાઈ એ કેવા ઘરે આવે પૂરી ખાઈ લીધી હોય દાળ પીડાની. તો મિત્રો હાલ આપણે ખાઈબાઈના ખેતરમાં આવી ગયા છીએ. નવડી તો હોઈ ગયેલી, ખેતરમાં આવી ગયા છીએ આજે. ખાઈબાઈન કોરી પરથી થોડું લેટ થયો એટલે નહીં કશું, પણ અત્યારે પાણી મેળ્યું છે જો પાણી મેળ્યું છે એટલે ભૂંડો હેરાન કરશે આજે. આજે આખી નાઈટ જાગવું પડશે એવું લાગે છે ખરું. ખાટલો બાટલો પોથરી દે આખું દોઈ પડે છે, ખાટલો પોથરી દે મિત્રો. હાલ આપણે ખાટલો બાટલો પોથરી દીધો છે અને બેઠા છે. હવે રોજ તો રોજ આવે જ છે અને આજે ભૂંડો પણ આવશે. આમ ભૂંડો આવે પણ આ જો બેનું હોય એટલે વધારે આવે થોડો. તો આજે મોટા મારા ફેરા મારવા પછી પેલી બાજુ હોય તો વિડીયો આપણે પૂરો કરી દઈએ, કારણ કે જે એડિટિંગ બાકી છે બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલનું નામ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ.